આજની ધર્મકથા. પ્રણામ. સમરસિંહ અને કમલસેન આ બંને વચ્ચેનું યુદ્ધ. બે એવા પરાક્રમી યોદ્ધાઓ છે કે જે એકબીજાને ક્યાંય પણ મચક આપે એમ નથી. બંનેઓને પોતાનું યુદ્ધ કૌશલ્ય જે છે એની ઉપર ખૂબ વિશ્વાસ. રાજા છે એ તો રહેવાનું જ. આપણે ત્યાં રાજા તરીકે પણ જે વર્ણ વ્યવસ્થામાં ક્ષત્રિય લોકોને રાખ્યા હતા ને એનું કારણ આ હતું કે એના ડીએનએની અંદરમાં પરાક્રમ હોય. અત્યારે લોકશાહી આવી ગઈ, વર્ણ વ્યવસ્થાઓ બધી મોહનદાસ કરમચંદ ગાંધીએ ઉડાડી દીધી. શું થયું તો કે હવે કોઈ પણ વર્ણનો વ્યક્તિ એ આવીને રાજા બની જશે. પછી એની ક્ષુદ્રતા, એનામાં રહેલો લોભ, એ બધું નડશે આખી પ્રજાને. તમે પરંપરાના ઇતિહાસો જુઓ, મંત્રીઓ ક્યારેય રાજા નહોતા. વાણિયાઓ મંત્રી બનતા અને વાણિયાઓ કોઈ દિવસ રાજા નહોતા બન્યા. રાજા ક્ષત્રિય હોય અને મંત્રી ક્ષત્રિય હોય તો કે ક્યારેય ન હોય, મંત્રી વાણિયો જ હોય. દરેકની પોતપોતાની એક ગરવાઈ હતી. પછી અમે આવું કેમ ન બની શકીએ અને આવું આ લોકો જ કેમ કરી શકે, આ બધી વસ્તુઓના પ્રશ્નો વાહિયાત હતા. પણ એ કેટલીક વિકૃતિએ આપણા મનની અંદરમાં ઘુસાડ્યા અને આપણે એના લોજિક સમજાવી નહીં શક્યા આપણી પ્રજાને. અને અત્યારે આ બધા પ્રશ્નોના કારણે આપણું તંત્ર એટલું વિખેરાઈ ગયું કે હવે ફરી પાછું મૂળ વ્યવસ્થા તરફ આવવું એ બહુ દુષ્કર લાગવા લાગે. સમરસિંહ ભાનમાં આવ્યા અને તરત જોયું કે હું ક્યાં છું. અને કમલસેને જેવી એમની આંખ ઉઘડી એટલે તરત જ એમને કહ્યું કે રાજન, તમે નામથી અને પરિણામથી બંનેથી સાચા સમરસિંહ છો. સમર એટલે યુદ્ધ, અને યુદ્ધમાં લડનારા સિંહ જેવા તમે છો. આ વાત, આ વાક્ય એ આપણને કમલસેનની અંદરની સજ્જનતા કરતાં પણ મહાનતા દેખાડે છે. પોતે જેની હારે લડે છે, જરાક માનસિક રીતે વિચાર કરીએ, 3 કલાક સુધી યુદ્ધ કર્યું છે તો મનમાં કરુણાનો ભાવ રાખીને તો યુદ્ધ થાય નહીં. મનમાં સમરસિંહ પ્રત્યે જો ખરેખર અહોભાવ હોત તો એ અહોભાવની ક્ષણોની અંદરમાં તલવાર ન ઉગામી શક્યા હોત. એનો અર્થ કે 3 કલાક સુધી સતત સામેવાળા વ્યક્તિને શત્રુ તરીકે જોયો છે એટલે તો લડી શક્યા. હવે તો કે લડતના અંતે સામો ઘવાયો તો હવે શત્રુ મટી ગયો અને એક સજ્જન, એક ગુણિયલ વ્યક્તિ થઈ ગયો. કેટલી સેકન્ડનો ગેપ પડ્યો. આવું બધું વિચારવા માટે, ચેન્જ કરવા માટે કેટલા કલાક લાગ્યા. મૂડ સ્વિંગ કંઈ જ નહીં. હજી તો સમરસિંહ નીચે પડે એ પહેલાં તો ખોળામાં લઈ લીધેલો. ઉત્તમ વ્યક્તિઓની આ ખાસિયત છે કે એ લોકો પરિસ્થિતિ પ્રમાણે વિચારતા હોય છે. અને જેમ પરિસ્થિતિ બદલાય એમ વિચાર કરવામાં એમને લેશ માત્ર પણ ફરક નથી પડતો. આપણે જૂની પરિસ્થિતિ પકડીને બેઠા હોઈએ કે આ બધું બરાબર, પણ ઓલું જે પહેલાં હતું ને એ બહુ સરસ હતું. શું થયું તો કે પરિસ્થિતિ તમારા હાથમાં નથી, એટલે પરિસ્થિતિ તો તમે જે ઈચ્છો છો એવી થઈ નહીં અને તમે મનસ્થિતિને બદલાવી નહીં. અંતે સંકલેશો સિવાય કંઈ ન રહ્યું. પરિસ્થિતિનો સ્વીકાર એ ઉત્તમતા તરફની દિશા છે, ગતિ છે. જ્યારે જે સમયે જે ઔચિત્ય આવે એ કરવું. અત્યારે લડવું ઔચિત્ય હતું તો લડી લેવું. એમાં પછી કરુણા અને એમાં પછી કર્મનો વિચાર કે હું આવું કરીશ તો મને કેટલો દોષ લાગશે અને આ સમરસિંહ ઉત્તમ વ્યક્તિ છે તો હું કેમ એની હારે લડું. કંઈ જ નહીં. એ સમયે રાજા છે, બીજા રાજાએ એને પડકાર ફેંક્યો છે અને ક્ષત્રિય તરીકે આપણને મળેલા પડકારની સામે જીક ઝીલવી એ આપણું કર્તવ્ય છે. તો લડવામાં પણ એમને સામા પ્રત્યે દ્વેષ ન હતો, એમના પોતાના કર્તવ્યનું ભાન હતું. આપણું કોઈ પણ કાર્ય એ સામા વ્યક્તિના સાપેક્ષતાથી ન થવું જોઈએ, એ આપણી સાપેક્ષતાથી થવું જોઈએ.
આ મારું કર્તવ્ય છે એટલે હું કરું છું, સામાને સારું લાગે અથવા ખરાબ લાગે એટલે હું નથી કરતો. આ મને કરવા યોગ્ય છે એટલે હું કરું છું. આનાથી હું સામાને જતાવું કે જો મેં તારી માટે કેટલું કર્યું છે, આ ધંધો નહીં કરવાનો. મેં કર્યું છે એ મારી પરિસ્થિતિના ઔચિત્ય માટે કર્યું છે, સામાને જતાવવા નથી કર્યું. આ ઉત્તમતા તરફની દિશા છે. અને એવું નહીં કે આ ધર્મ છે, આ વ્યવહાર ધર્મ પણ છે. તમે જુઓ, આવી રીતે જે વ્યક્તિઓને સંભળાવ્યા વગર લોકો માટે કંઈક ને કંઈક કરવાની સામાન્ય એમની દિશા હોય ને, એ વ્યક્તિઓ લોકપ્રિય પણ બન્યા છે. એ વ્યક્તિઓ લોકોના મનમાં રાજ બી એમણે કર્યું છે. એટલે ફક્ત ધર્મની વાત નથી ચાલતી, સામાન્ય સારી રીતે વ્યવહારમાં પણ જીવવું હોય તો પણ ગુણો તો કેળવા જ પડશે. કમલસેને સમરસિંહના જે વખાણ કર્યા, તમે વિષાદ નહીં કરો, પ્રસન્ન થાઓ અને સ્વસ્થ થઈ અને હાલો, તમારી શમશેર, તમારું હથિયાર હાથમાં લો, આપણે ફરી શરૂ કરીએ એમ કહી અને સમરસિંહની જે તલવાર નીચે પડી ગઈ હતી એ તલવાર હાથમાં લીધી અને એમને આપવાનો પ્રયત્ન કર્યો. સમરસિંહ તો અચંબો પામી ગયા. એક તો લડતા લડતા કમલસેનના પરાક્રમને જોયું હતું, એનું યુદ્ધ કૌશલ્ય જોયું હતું. પોતે તો ઉંમર લાયક છે, એટલે પાકડ છે, પરિપક્વ છે, એટલે પોતાની અંદરમાં અનેક યુદ્ધો લડ્યા પછીથી આવું યુદ્ધ કૌશલ્ય હોય એનું બહુ આશ્ચર્ય ન હોય. પણ આ હજી તો યુવાન છે અને આવી યુવાન વયમાં 3 કલાક સુધી પોતાની સામે જીત ઝીલી છે. જે અહંકાર ને જે ગર્વના કારણે એમણે કમલસેનની પાસે દૂતને મોકલ્યો હતો કે ભાઈ તું લકી ડ્રોથી ઊભો થયેલો માણસ છે, તારામાં કોઈ ક્ષમતા નથી, એ ગર્વ અત્યારે 3 કલાક લડતા લડતા ચકનાચૂર થયો. શેનો? પરાક્રમનો. અને હવે એણે જે 2 સારા શબ્દો કીધા કમલસેને, એના કારણે સમૂળગો અંદરથી અહંકાર જ નાશ પામ્યો. શું આનું કલા કૌશલ્ય છે! ખરેખર આ રાજકુળમાં ઉત્પન્ન થયેલો મહાપુરુષ છે. ક્યાં હું વૃદ્ધ અને તેમ છતાં આટલો લોભી, આટલો અન્યાયી કે બીજાના રાજ્યને હડપ કરવા માટે મારા મનમાં ભાવ જાગ્યો. અને ક્યાં આ નાનો અને છતાં વિનયી. હું પછડાયો છું, મારું માન હણાઈ ગયું છે. મને માન રહિત કરવા માટે એની પાસે ક્ષમતા પણ છે ને અધિકાર પણ છે, અને તેમ છતાં માનભેર મને તલવાર આપે છે. હવે જો હું આ તલવાર લઉં તો મારાથી મોટો નપાવટ કોઈ ન હોય. કમલસેનના વિનયે જે ચમત્કાર કર્યો એ ચમત્કાર કમલસેનનું પરાક્રમ પણ નહોતું કરી શક્યું. લડીને દેખાડવાથી પણ જેટલું નથી જીતી શકાતું ને લોકોને, એટલું વિનયથી જીતી શકાય છે. અને એટલે જ્ઞાનનું મૂળ વિનયને દેખાડ્યું. વિનય વિના વિદ્યા નહીં. આ શબ્દ એટલા માટે મુકાયો છે કે ખરું જ્ઞાન પછી વિજ્ઞાન એટલે અહીંયા શ્રુત જ્ઞાન ન લેવું કે કોઈક સૂત્રનું જ્ઞાન કે કોઈક વ્યવહારિક જ્ઞાન નહીં. ખરું જ્ઞાન, આત્મજ્ઞાન, એ આપણા વિનય થકી આપણને જગતના કૃપાબળથી મળે છે. આપણે જગતનો જેટલો વિનય કરશું એટલી જગતની કૃપાબળની ધારા આપણી પર વરસશે. અજાણતા પણ કદાચ કોઈ બોલશે પણ અનટોલ્ડ છે આ. એટલે આવો વિનય એ વિદ્યાનું મૂળ છે. આવો વિનય એ અહોભાવનું પણ મૂળ છે. અને આવો વિનય એ સુખનું પણ મૂળ છે. ઉદ્ધત થઈને કદાચ આપણે કેટલાક ક્ષણ માટે આપણું ધાર્યું મેળવી લેશું, બની શકે. વિનય ન દેખાડી અને સામાએ જે કર્યું છે એને એનો પ્રતિભાવ આપી અને આપણે કેટલાક સમય માટે એને રિયલાઇઝ કરાવી શકશું કે બોલ તે મારી યારે આ કર્યું હતું ને તો મેં આ તારી યારે કર્યું, મારે વિનય દેખાડવો કંઈ આવશ્યક નથી, તને હતો વિનય કે હું તારો વિનય રાખું. આવું વિચારીને આપણે કેટલાક સમય માટે સામાના મન ઉપર સુપ્રીમસી પ્રૂવ કરી શકશું આપણી, પણ એના મન પર રાજ નહીં કરી શકીએ. એનું મન જવા દો, આપણે એના મન પર રાજ કરીને અર્થ બી નથી. મુદ્દો આ છે, આપણે પોતે મનથી સુખી નહીં થઈ શકીએ. વિનયી માણસ જેટલો સુખી થઈ શકે છે, અંદરથી રહી શકે છે, એટલો ઉદ્ધત માણસ નથી રહી શકતો. કારણ કે ઉદ્ધતાઈ માટે પહેલા પોતાના સ્વભાવમાંથી વિભાવમાં જવું પડે, એટલે કે પ્રકૃતિમાંથી વિકૃતિ ઊભી કરવી પડે, પછી એ વિકૃતિના ઘર્ષણને મનમાં ટકાવી રાખવું પડે, ત્યારે ઉદ્ધતાઈ થઈ શકે છે. તમે વગર આવેશો ઉદ્ધતાઈ કરીને દેખાડો, નહીં કરી શકો.
જ્યારે કંઈ જ નથી, સાહજિક ઘટનાઓ ચાલે છે, એ સમયે આપણામાંથી સાહજિક વિનય જ નીકળશે. કેમ? કારણ કે વિનય એ મારો સ્વભાવ છે, ઉદ્ધતા એ મારો વિભાવ છે. સમરસિંહ આ બધું જોઈ અને એના મન પર ઊંધી છાપ ઊભી કરે છે. એનું વેર ચાલી જાય છે, એને પ્રેમ પ્રગટ્યો. જેને દુશ્મન માન્યો હતો એના ગુણ જોયા, હવે શેની દુશ્મનાવટ? એટલે સમરસિંહ કમલસેનને કહે છે કે મહાસત્વ, મેં જે માનનું પોષણ કર્યું હતું એ મારું માન ઘવાયું છે. તમે તલવાર દ્વારા ફક્ત મારું તન ઘવાયું છે એવું નથી થયું, તમારી તલવાર દ્વારા મારું માન ઘવાયું છે. અને ક્ષત્રિયનું માન ઘવાય ને એટલે એનો દેહ મળદાતુલ્ય થઈ ગયો. હું પણ અત્યારે મળદાતુલ્ય થઈ ગયો કહેવાઓ. એટલે મારી સાથે તમને યુદ્ધ કરવું એ જરા યોગ્ય નથી. હું તો મળદો છું અને મારું પોતાનું પણ યુદ્ધ કરવું એ મારા અધિકારમાં હવે ન રહ્યું. તમારી ગુણિયલતા, તમારો આ વર્તાવ, તમારું ઔચિત્ય, તમારો વિનય, આ બધું જોયા પછીથી મને ખરેખર એવું થાય છે કે આ જગતમાં સુખી થવું હશે તો ગુણિયલ બનવા દ્વારા થવાશે, નવા નવા રાજ્યો લેવા દ્વારા નહીં. અને આ જ ભાવના આધારે હું આપને વિનંતી કરું છું કે મારી 8 કન્યાઓને ગ્રહણ કરો અને એની સાથે સાથે મારા રાજ્યને પણ ગ્રહણ કરો. હું હવે આવા ગુણિયલ બનાવનાર એવા પરમાત્માના માર્ગ ઉપર સંચરવા ઈચ્છું છું. હું ચારિત્ર ગ્રહણ કરીશ. જગ્યા કઈ છે? યુદ્ધનું મેદાન. હજારો લાખો લોકો પ્રેક્ષક તરીકે જોવા બેઠા છે. પોતે જ પડકાર ફેંક્યો હતો, હાર્યો છે. માનભેર સામેવાળો વ્યક્તિ તમને રાખે છે. તમારી હારને એ હાઇલાઇટ કરી અને તમને નીચા જોવાનું નથી કરતો. કહી દીધું હોત કે ભાઈ જવા દે, તું જીત્યો, હું હાર્યો, વાંધો નહીં, ચાલ તું તારા રસ્તે, હું મારા રસ્તે, કંઈ બદનામી ન થાત. કમલસેન આટલો વિનય છે, બહુ પ્રેમથી એ પણ એને કહેત કે ભાઈ જે થયું તે કશો વાંધો નહીં. પણ નહીં, ક્ષત્રિય છે, ક્ષાત્રવટ, પરાક્રમ એના લોહીમાં છે. જેમ લડવામાં શૂરો છે એમ આંતરશત્રુઓ સાથે લડવામાં પણ શૂરો હશે. કેમ? કારણ કે શૂરો છે. આ માર્ગ છે ને શૂરાઓનો છે. અહીંયા કાયરનું કામ નથી. એવું બની શકે કે તમારું શુરાતન અત્યારે કોઈ બીજી જગ્યાએ છે, પણ મૂળમાં તમે શૂરવીર છો ને, તો ભગવાનના શાસનની અંદરમાં જ્યારે પણ તમે એન્ટર થશો ત્યારે શૂરવીરતાથી આગળ વધી અને વિજય મેળવશો. પણ જો તમે કાયર છો, તમારી કોઈ પણ બાહ્ય કે અભ્યંતર કોઈ પણ સંપદાનું તમને ભાન જ નથી અને કોઈ પણ ખુમારી પ્રગટાવવાની તમારું નેમ જ નથી તમારામાં, તો તમે ધર્મના ક્ષેત્રમાં આવો, કશો વાંધો નથી, પણ વિજય નહીં પ્રાપ્ત કરી શકો. સમરસિંહ કહે છે પણ કમલસેનને એવું લાગે છે કે મારા કારણે આ વૃદ્ધ રાજવીને આઘાત લાગ્યો હશે અને તરત એ કહે છે કે રાજન, આપ આપનું ક્રમાગત રાજ્ય કરો, સમય આવીએ આપ પરલોકનું હિત સાધજો. અત્યારે કેમ તમારે દીક્ષા લેવી છે? આ યુદ્ધમાં મને તમારું રાજ્ય લેવા માટેનો કોઈ ભાવ હતો નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. એટલે આપ સુખેથી આપનું રાજ્ય કરો. પણ વૈરાગ્યના રસે જે એકવાર સિંચાઈ ગયો એ સિંચાઈ ગયો. પોતાના નિર્ણયને વળગીને રહ્યો. પોતાની 8 કન્યાઓ અને વત્સદેશનું રાજ્ય કમલસેનને અર્પણ કરી દીધું અને ખૂબ આડંબરપૂર્વક સુધર્મ નામના આચાર્ય ભગવંત પાસે પ્રવચ્યા ગ્રહણ કરે છે. 8 કન્યાઓને પરણ્યા, વત્સદેશ ઉપર પોતાનું સ્વામિત્વ સ્થાપ્યું અને કમલસેન ફરી પાછો અંગદેશ પર આવ્યો. આપણને એમ લાગે કે આ માણસમાં ધર્મ કેવી રીતે હશે? આમ એક પછી એક ભોગ મળતા જાય છે. 8 કન્યાઓ મળી, નવું રાજ્ય મળ્યું, અને તેમ છતાં એનો વિનય ટકી રહે છે. એની અંદરની જે ધર્મ ભાવના છે એ કઈ રીતે ઊભી રહે છે? આપણને તો 2 કરોડ મળી જાય, 1 કરોડ મળી જાય તો એમાં તો જાણે આખા સૃષ્ટિનું સામ્રાજ્ય આપણા હાથમાં આવી ગયું હોય એટલા છકી જઈએ છીએ. પૈસાના દેખાડા કરવામાં તો ઊંચા નથી આવતા. લોન લઈને લીધેલી ગાડીઓ માટે પણ આપણને કેટલો અંદરમાં અહંકાર હોય છે. અને આ બધા ક્યાંથી આવ્યા હશે?
આ બધાએ કયો ધર્મ કર્યો હશે? જો મને મળેલો ધર્મ એ જૈન ધર્મ છે, તો આ લોકોને મળેલો ધર્મ કઈ રીતે જૈન ધર્મ હોઈ શકે? અને આ તો ઊંધું. જો ખરેખર આ લોકોએ જે રીતે જીવ્યું એ જૈન ધર્મ છે, તો હું શું કરું છું? ભગવાનનું શાસન અને એમાં રહેલી આ વાતો, વાર્તાઓ, આ કથાઓ, એ આવું બધું વિચારવા માટે મુકાયેલી છે. એ સાંભળીને ફક્ત કાનને પોષવા માટે નથી વિચારાય. આવા પ્રસંગોએ આ લોકોએ આ કર્યું, તો હું કેમ આવું નથી કરી શકતો? આવું જાતને ઢંઢોળવા માટે ધર્મની કથાઓ છે. કમલસેનના મનની અંદરમાં એક રૂવાડું પણ, વિચારનું પણ રૂવાડું ફરતું નથી. અને આ એની ગુણિયલતા છે, આ એનો ધર્મ છે. પાછું આ બધું થાય છે ને પોતે દીક્ષા નથી લેતો. આપણને તો અત્યારે જે છાપ પડી ગઈ છે ને કે બહુ ધર્મી માણસો એને દીક્ષા લઈ લેવી જોઈએ. એટલે એનો ગર્ભિત અર્થ એ થાય છે કે સંસારમાં રહેનાર માણસે કોઈ દિવસ ધર્મનો આવશ્યકતા છે જ નહીં. એ ન કરે તોય ચાલે, તમે થોડોક પણ ધર્મ કરશો તો તમારે દીક્ષા લઈ લેવાની. ભગવાને શ્રાવક નામની સંસ્થા જે સ્થાપી હતી, એ વાતનો ઉચ્છેદ આપણે ઉડાડીએ છીએ. સંસારમાં રહીને ધર્મ ન કરાય, કરાય તો પણ એ બધું સગવડીઓ કરાય. બાકી આવું બધું બહુ કરવા બેસે તો જીવનમાં જીવી જ ન શકીએ. આવી બધી વાતો એ આપણું ગાઢ મિથ્યાત્વ સૂચવે છે. આ જુઓ કમલસેનને, કેવી યુવાન વય છે, એક અપ્સરા જેવી કન્યાઓ પરણે છે, ને તેમ છતાં ક્યાંય આસક્ત કે લુબ્ધ નથી થતા. આવ્યા અંગદેશમાં, પોતાની પ્રજાનું પાલન કરે છે, અને એટલા થોડાક દિવસોની અંદરમાં પોતાનું જે મૂળ રાજ્ય હતું પોતનપુર, અને પોતાના પિતા શત્રુંજય રાજા, એનું એક દૂત એ રાજમહેલમાં આવે છે. કમલસેન પોતે જ પોતાના પિતાના દ્વારા મોકલાવેલો કોઈ દૂત આવ્યો છે એવું જાણી અને પોતે ઊભા થાય છે અને દૂતને આવકારે છે. દૂત પણ આવ્યો, નમસ્કાર કરે છે. કમલસેન પોતાના માતા પિતાના સમાચાર સૌથી પહેલા પૂછે છે, અને પેલા શિષ્ટ બુદ્ધિવાળા દૂતે બહુ સરસપણે પોતાના માતા પિતા, કમલસેનના માતા પિતાની સ્થિતિને વર્ણવી કે હે સ્વામી, આપ કોઈ પણ નિમિત્ત વગર અને માતા પિતાની અનુજ્ઞા વિના ક્યાંક ચાલ્યા ગયેલા. તેની જ્યારે કોઈ વસંત ક્રીડા કરવા આવેલા તમારી સાથેના વ્યક્તિઓને ખબર પડી, ત્યારે વસંત યાત્રા તો રહી ગઈ અને બધે હાહાકાર મચી ગયો. બધા જ શોકાકુળ બની ગયા, ખાનપાન છોડી બેઠા. આપના આવી રીતે ચાલ્યા જવાથી આપના માતા પિતા આદિ નગરજનોએ જે દુઃખ ભોગવ્યું, એ દુઃખ તો નારકીમાં રહેલા નારકોના દુઃખ જેવું હશે. આ રીતે એ દુઃખની સ્થિતિનું વર્ણન કરે છે. કમલસેનને લાગી આવે છે, હું ભૂલ્યો, અહીંયા રાજ્ય થયું, આ યુદ્ધ થયું, પેલું રાજ્ય, ત્યાં લગ્ન, આ બધામાં હું મૂળ મારા માતા પિતા પાસે રહી અને હું તો ફક્ત ઉદ્યાનમાં કોઈકની એક વાત સાંભળી, એક સ્ત્રીનો અવાજ સાંભળીને નીકળી પડેલો, પણ પછી મેં મારા માતા પિતાને કોઈ કહેણ પણ ન મોકલાવ્યો. દૂતે કીધેલી આ હકીકત એ કમલસેનના હૈયામાં સોંસરી ઉતરી ગઈ. ઓહ, મારા માતા પિતાનો મારા પર કેટલો રાગ, કેટલો પ્રેમ છે. આટલો બધો સમય વહી જવા છતાં હું એમનાથી વિસરાયો નથી. સાહજિક રીતે પ્રશ્ન કરે છે કે તો મારા માતા પિતાને કઈ રીતે જાણ થઈ કે હું અહીંયા છું? એટલે પેલો દૂત કહે છે કે હમણાં રાજા પાસે કોઈ એક વૈતાલિક આવ્યો હતો, ભાટચારણ. એ આપના ગુણોની સ્તુતિ કરતો હતો. એ સાંભળીને આપના માતા પિતા સ્વસ્થ થયા અને પૂછ્યું કે ક્યાં છે? ત્યારે પેલા ભાટચારણે અહીંનું કીધું. એટલે તરત જ આપના માતા પિતાએ આદેશ કરી અને મને મોકલ્યો છે. એટલે હું વિજ્ઞપ્તિ કરું છું કે આપ પોતનપુર પધારો અને દુઃખના દાવાગ્નિમાં સળગતા એવા આપના માતા પિતાના દાહને આપના દર્શનરૂપી જળ વડે શાંત કરો. તમે શબ્દોનું લાલિત્ય જુઓ, માધુર્ય જુઓ. આપણને ખરેખર લાગે કે આપણે અત્યારે જે ભાષાઓની અંદરમાં અટવાયા છે ને, અડધું ગુજરાતી, અડધું ઇંગ્લિશ, અડધા તો કંઈક ભલતા શબ્દો, એમાંય પછી તોછડી ભાષા, અલંકારિક ભાષા તો જાણે હવે ફક્ત વિદાય સમારંભો અને આવા સમારંભોની અંદરમાં એન્કર બોલે એટલી જ સાંભળવાની, ના સિવાય કંઈ જીવનમાં લાવવાની જ નહીં. એ સ્થિતિમાં આપણે આવી ગયા. શબ્દોના માધુર્ય
એ આપણો વારસો છે. ભાષા વર્ગણાના પૂતગલો ભોગવવાનો પુણ્ય મળ્યો છે, તો ઉત્તમ પુણ્યને ભોગવીએ. નિમ્ન અને તુચ્છ કક્ષાના ભાષા વર્ગણાના પૂતગલો લઈ અને ભવાંતરમાં નિમ્ન અને તુચ્છ થવાના અનુબંધો પાડીએ છીએ. બીજું શું કરીએ છીએ આપણે? મારી ભાષા એ મારા પૂર્વજોને છાછે એવી હોય. મારે પૂતગલો લેવાના જ છે તો હું બેસ્ટ લઉં. કેમ નબળા લઉં? કેમ આમ આપણી એટલું સ્ટેટસ સ્ટાન્ડર્ડ ન હોય કે ભાઈ મારે કંઈ પણ ખરીદી કરવા જવું છે તો હું આવીને દુકાનવાળાને કહીશ કે ભાઈ જે બેસ્ટ હોય ને એ આપ છે, મારી આગળ ચિક્કાર પૈસો છે. તો મારી આગળ સારું પુણ્ય છે, હું કેમ નબળાને છીછરા શબ્દો લઉં ભાષા વર્ગણાના? આવો વિચાર કેમ નથી આવતો? આવું માધુર્ય એ આપણા સૌના મુખમાં પ્રવેશે. માં સરસ્વતી એ આપણા સૌના જીવ ઉપર વાસ કરે અને આપણા શબ્દો, એનું લાલિત્ય, એનું માધુર્ય, એનો લહેકો એ સામાને શાંત કરનારો બને. બસ એવું કંઈક થાય. હવે આ કમલસેનને શું થયું? દૂતની વાત સાંભળી અને પછીની જે આખી સરસ મજાની ઘટનાઓ છે એ દિશા તરફ આગળ વધશું. જીના આજ્ઞા કંઈ પણ બોલાય તમે ચામી દોકડમ. જય નામ, જય અતિ શાસન.